પરિસ્થિતિ તમે જુઓ અને આયા ચાલવામાં ખાલી માણસને ચાલુ હોય તો તકલીફ પડે, દીકરીને કે ભાઈને કે બાઇકથી ખૂબ તકલીફ થાય છે. નકા પછી રોડ ડાયવર્ઝન બનાવી દો, સારો રસ્તો બીજો બનાવી દો. સુઈગામ તાલુકાનું હરસડ ગામ તંત્રના પાપે ભોગવી રહ્યું છે મુશ્કેલીઓ. ગ્રામ પંચાયત કે સ્ટેટ હાઈવે વિભાગ દિયોદર બંને ભેગા મળીને રસ્તાનું નક્કી કરીને રસ્તામાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠવા પામી છે. બરોબર, તંત્ર તારે તો રસ્તો સારો બનાવી દે. આ રસ્તાનો ક્યાં હાટો છે? બીજો તંત્ર તારે રસ્તો બનાવી દે, રસ્તો બીજો બનાવી દો કે અમે તકલીફમાં હેરાન ન થાય એવો. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં સરકારી બાબુઓના કારણે વિકાસના નામે જીરો થવાના આરે આવી રહ્યું છે. ત્યારે વધુ એક તંત્રના પાપે સુઈગામ તાલુકાના હરસડ ગામના લોકો ભોગવી રહ્યા છે, જેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે સરહદી વિસ્તાર સુઈગામથી રાધનપુર સ્ટેટ હાઈવેમાંથી નવાપુર ગામ નજીક હરસડ ગામ તરફનો રસ્તો જાય છે. તે હરસડ ગામથી આગળ મસાલી માધુપુરા ગામ થઈને કસ્ટમ રોડને મળે છે. ત્યારે સ્ટેટ હાઈવે પરથી હરસડ ગામમાં ઘૂસતા જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જાય છે, જેમાં હરસડ ગામના લોકો નવાપુર ગામ બાજુ ખેતરે આવેલા હોય, જેથી તેમને અવરજવર સાથે બાળકોને અભ્યાસ માટે ગામની શાળાએ આવવાનું હોય કે જવાનું હોય, જેથી કરીને બાળકોને ગંદા પાણીમાં થઈને શાળાએ જતા હોય છે. ત્યારે ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય ત્યારે સ્ટેટ હાઈવે દિયોદર સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ નક્કી પણ કરી શકતા ન હોય તેવા સ્થાનિક ગામ લોકો દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. હાલ તમે જે જોઈ રહ્યા છો, અહીંયાથી આ રસ્તો છે એ 3 થી 4 ગામને જોડતો રસ્તો છે. ત્યાંથી માધપુરા, મસાલી, બોરુ, આ બાજુ લીંબોણી એ જવાનો રસ્તો છે. એ જગ્યાએ છેલ્લા ઘણા 10 વર્ષથી ઘણા બધા ઇસ્યુથી પ્રશ્ન અહીંયા પાણી ભરાવાનો છે. આપ પાછળ જોઈ શકો છો કે જે છેલ્લા છેવાડાના છે 100 મીટર વિસ્તાર સુધી સતત ગુડાસુનું પાણી ભરાઈ રહે છે. 4-4 ફૂટનું પાણી હોય છે અને વધારે પડતા પાણીના કારણે જ્યારે ટેન્કર પણ અહીંયાથી નીકળતું હોય, પાણીનું ટેન્કર છે, દૂધનું ટેન્કર, એના કારણે રસ્તો દબાય છે. અને દબાવવાના કારણે એટલા મોટા ખાડા પડ્યા હોય છે કે જ્યારે સ્કૂટર ચાલક કે વાહન ચાલક નીકળે ત્યારે એને ખબર નથી હોતી કે ક્યાંથી જ નીકળવું. તો હમણાં જ 3 થી 4 જણને ત્યાં પડવાના સંજોગો પણ એવા થયા. અમે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો વહીવટીતંત્રને કરી છે. જે પણ કારણ હોય, ખબર નથી કયા કારણસર નથી થતું, એમણે પણ એમના પ્રયત્નો કર્યા હશે, પણ ગામની વચ્ચે આવી, ગામની સાથે મળી, યુવાનોની સાથે મળી આ પ્રશ્ન નીકળે, અહીંયાનો ઉકેલ આવે, અહીંયાથી પાણી નીકળે, કે જેના કારણે અત્યારે જોઈ રહ્યા ચોમાસાનો માહોલ છે અને વર્તમાન સમયમાં ગુજરાતની અંદર, સમગ્ર ભારતની અંદર જે ચાંદીપુરમ વાયરસ નીકળી રહ્યો છે એના લક્ષણો આ મચ્છરોમાંથી ઉત્પન્ન થતા હોય છે. તો અહીંયાથી પસાર થતું બાળક જ્યારે અહીંયા આવા ભીના પગે જ્યારે સ્કૂલની અંદર જશે તો એ કેવા વાતાવરણની અંદર ભણશે, એનામાં ભવિષ્યમાં રોગ કેવા થશે. તો અમારો પ્રશ્ન વહીવટીતંત્રને એક જ છે કે મહેરબાની કરી અહીંયા સામે જે દેખાય છે એ બહુ ખર્ચો પણ નથી કે સામેથી ટેકરો છે, ટેકરાને તોડી અને ગમે તે રીતનો નિકાલ કરી અને અહીંયાથી પાણીનો નિકાલ કરવામાં આવે તો જે ચોમાસાના જે મચ્છરજન્ય રોગો છે એનાથી પણ અમને રાહત મળે અને 4 થી 5 ગામોનો જે અહીંયાથી વાહન વ્યવહાર થાય છે એ ગામનો પણ અમને ખૂબ બધાને લાભ મળે. તો તંત્રને મારી એક નમ્ર અરજ સાથે વિનંતી છે કે આ બાબતને ઘટતું કરવા જેટલું બને તેટલું સત્વરે કાર્યવાહી કરે એ જ આશા સાથે આપની વારંવાર હોયગામ તાલુકામાં રજૂઆત કરે છે. હોયગામ તાલુકાવાળા એમ કહે છે કે તમારે આ દિયોદરમાં આવે રોડ આમાં, બરોબર. હવે અમારો આ ક્યાં રોડ આવે છે અમને કોઈ ખબર ન હોય, અમે એક અભણ માણસ છે, બરોબર. પણ અમારા રોડની આ સમસ્યા દૂર થાય અને આ ખાડાનું અને ગામ હેરાન ન થાય એ જ અમારી સમસ્યા, બરોબર. આ ભૂલકા બાળકો, હવે અત્યારે આવડા નાના બાળકો, તમે એક ખાલી આમના વિડીયો મૂકો તો ભૂલકા બાળકો હેરાન થાય છે, બરોબર. ખેતરથી એમના મા બાપ મેળવા આવે તો કેવી રીતે આવે એ ખુદ પડી જતા હોય અને બધી હેરાન થતા હોય. કેટલા સમયથી છે આ સમય વર્ષોથી છે, આ સમસ્યા દૂર થતી જ નથી. અમને બસ આ સમસ્યા દૂર થાય, કાં તો અમને રોડ ઊંચો ઉપાડી આલે અને ડાયવર્ઝન કરી અને કાંક રોડનું સોલ્યુશન આપે. બસ સોઈગામ મામલતદારમાં અમે ઘણું કીધું છે, બધાને રજૂઆત કરેલી છે, બરોબર. પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી. પણ અમારે આ બાળકો અથવા હું પોતે મારી ઘરવાળા હોય, કદાચ કે વસ્તુ છે, મારા 2 દીકરા કે દીકરી લઈને આવતો અને આ રોડમાં પડી જાઉં અને પાણી પી જાય, કોની આ જવાબદારી છે? તંત્રની કે કેની જવાબદારી છે? પાણીના રસ્તાની સમસ્યા છે. હરસડ ગામ, તાલુકો સોઈગામ, અવર જવરના 4 ગામ લાગે છે. રસ્તાના બહુ પ્રોબ્લેમ છે. તાલુકાવાળા કાંઈ જવાબ દેતા નથી. ચોમાસામાં પાણીના બહુ
પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી. વારંવાર આ ગટરના હિસાબે બાળકોને ભણવાની તકલીફ પડે, દૂધ ભરાવવાની તકલીફ પડે, બહારથી આવનાર જે ભાભરથી અમારે ડાલા આવે છે એ પણ ફસાઈ જાય છે, એનો પણ કોઈ નિકાલ આવતો નથી. ઉપાડીને સામાન બધું લાવવું પડે છે, પણ તંત્ર આનો કોઈ નિર્ણય લેતી નથી. અને અમારા ગામમાં છેલ્લે કોઈ પંચાયતના સરપંચ છે નહીં, કારણ કે 2 ગામની પંચાયત ભેગી હતી, એના હોવાથી આ ગામમાં કોઈ વિકાસનું કામ થતું નથી. આ જે પ્રશ્ન છે, આ રસ્તાનો પ્રશ્ન છે, એ બહુ છેલ્લા 10 વર્ષથી છે, આજનો નથી. છેલ્લા 10 વર્ષથી તંત્ર કોઈ આનો નિર્ણયનો જવાબ લેતું નથી. એવી તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જોઈ અને આનો નિર્ણય કરે. તમે કઈ રજૂઆત કરી? રજૂઆત દિયોદરમાં 2 વખત ગઈ સાલ મેં પોતે લેખિતમાં આપેલું છે, અને એક કોપી મેં તાલુકામાં પણ આપેલી હતી, પણ એનો નિર્ણય આવ્યો નથી. ગામજનોને નથી કીધું, પણ મેં જાતે જઈ અને કોઈક મહેસાણાના ચૌધરી નવીનભાઈ કરીને કોઈક હતા, એવો કોઈ જવાબ આપ્યો નથી કે તાલુકામાં કોપી આપો. મેં પોતે તાલુકામાં આપી હતી, પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. હવે આ હરસડનો રસ્તો છે, હરસડથી નવાપુરાનો, અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે છે. ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે. બૈરા હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી જાય છે. જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા, મસાલી, હરસડ, નવાપુરા તમામના ચાલવાનો રસ્તો મેન રસ્તો છે આજે. અને અહીંયા ચાલવાથી ખાડા પડી જાય છે અને આ ગામને ખૂબ તકલીફ છે. આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય, ડેલિકેટ હોય, ગમે એ હોય, એને આ તકલીફ મટાડવાની જરૂર છે. અને આટલી વિનંતી છે કે આ ખાડાને પૂરી અને આનો પ્રશ્નનો હલ કરો અને આટલા પ્રશ્નનો ઉકેલ કરજો. મારું નામ રામજીભાઈ રામાભાઈ માધપુરા. અહીંયા હું કાયમ ચાલું છું, મારે કાયમ ભાભર આવવાનું છે અને કાયમ તકલીફ પડે છે. આવું જ પાણી ભરાય છે, વરસાદ આવે તો ચાલવાની શક્તિ નથી એવું છે.